વિક્રમ સંવત 2082 પોષવદ 7 તારીખ 10/1/2026 શનિવાર. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે જે સદવિચારો માનવ જન કલ્યાણ માટે આવ્યા એને સિદ્ધાનંદ સ્વામીએ ગ્રંથિત કર્યા. તે શ્રી હરિચરિત્રામૃત સાગરની કથા આપણી ચાલી રહી છે. ચોવીસમા પૂરના 34મા તરંગની કથા આપણે લીધી હતી. ભગવાન શ્રી હરિએ 39મી ચોપાઈમાં એ વાત બતાવી હતી કે જ્યાં સુધી જીવને દુઃખમાં મહાસુખ મનાય છે ત્યાં સુધી તેને જન્મ મરણ ને જમપુરીનું દુઃખ મટતું નથી. એ વખતે સભામાં કોઈ નાયક એક આવ્યો હોય છે. એ વાત સાંભળીને હાથ જોડીને ભગવાન શ્રીહરિને કહ્યું કે હે પ્રભુ, આપ જે વાત કહો છો તે ખરેખર અનુપમ, સત્ય અને ખૂબ સુખરૂપ છે. કે જ્યાં સુધી જગતના ખોટા નાશવંત દુઃખરૂપ વિષયો એમાં જીવને સાચું સુખ મનાય છે, પરંતુ પરમાત્મામાં એને સત્ય સુખ હોવા છતાંય મનાતું નથી. અને એટલે આત્મા જન્મ મરણથી મુક્ત થતો નથી. માટે મોક્ષના માર્ગમાં કે પછી પોતાના કોઈ પણ સુખાકારીના માર્ગે મહારાજ એમ કહે છે કે સંગદોષથી ખૂબ જીવન બચાવજો. ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ કરાવે, ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિક શુભ ગુણો અને મહારાજને પામી જવાના જે સાધનો છે એમાં આપણે પ્રીતિ કરાવે એવા પુરુષને તમે સાંભળજો, એનો સંગ કરજો, એની સલાહ તમે માનજો ને સાંભળજો. કદાચ માનો કે સલાહ કોઈની બધાની સાંભળવી હોય તો સાંભળવી, પરંતુ એમાંથી કરવું એટલું ગ્રહણ કે પોતાના વ્યક્તિત્વને કે આપણા જીવનને કે ધર્મને, આપણા પરિવારને, ત્યાગી હોય તો મંડળને, ઘર હોય, સંસ્થા હોય, એમાં બધાને કોઈને ઉપાધિ ન આવે ને એવી સલાહ ગ્રહણ કરવી. બાકીની સાંભળી પછી આ કાનથી આ કાન કાઢી નાખવી. મહાભારતમાં જો શકુનીની સલાહ બધા માન્યા ને, દુર્યોધન આદિ, તો આખો પરિવાર ખતમ થઈ ગયો. એટલે સલાહ દેનારા તો હોય, પણ કેટલું એમાંથી આપણે ગ્રહણ કરવું ને ન કરવું તેવી સારું. જગતમાં ઘણા બધા જ ગ્રસ્તાશ્રમના પરિવારોમાં એવી પરિસ્થિતિઓ બધી સર્જાતી હોય છે કે જે તે સલાહ લોકો આપતા હોય છે ને એને તરત ઓલો વિચારે વિના સ્વીકારી લેતો હોય છે ને પરિવારમાં કુસંભ ઊભો મોટો થતો હોય છે. ઘણો બધો વિખવાદ ઊભો થતો હોય છે ને અંતે કુટુંબ, આખું પરિવાર બધો વેર વિખણ થઈ જાય. ભક્તિના માર્ગમાં પણ સેમ એમ જ છે. આપણને ભગવાનમાં જોડવાના બદલે, ભગવાનના સાચા સંત પુરુષમાં જોડવાના બદલે, ભગવાનના સાચા હરિભક્તમાં જોડવાના બદલે ઘણા બધા આપણને સલાહ એવી આપતા હોય છે જેણે કરીને એની સલાહથી સંત જેવા સંત ને ભક્ત જેવા ભક્ત એનાથી આપણે છેટા થઈ જઈએ છીએ.
દેખાય નહીં, સમજાય નહીં એવી સલાહો હોય છે. સ્વરૂપ પકડાતું હોય છે સલાહ દેવામાં નિષ્ઠાનું, ઉપાસનાનું, ભક્તિનું, આશ્રયનું, સમર્પણનું, પણ આશય કંઈક અંદર જુદો હોય છે. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે આવી કોઈ સલાહ એમાં બદ આશયવાળી હોય તો તમારે વિચારવું હોય, નહીતર આપણને ભક્તિના માર્ગમાં ધીમે ધીમે અંગ પાછો પડતા પડતા સંત ભક્તથી આપણે બહુ છેટા દૂર થઈ જઈશું. અને જવાનરો અધર્મ ભર્યો હોય ને દેખાતો હોય ધર્મ, નકરી ભરી હોય અંદરથી લૂછાય, પણ ઉપરથી બધું ત્યાગને, વૈરાગને, જ્ઞાનને, સમજણને, બહુ સાધુતાને, આ તે ભક્ત પણ બધું દેખાતું હોય આપણને. એટલે એ વસ્તુ પકડવીને એમાંથી બચવું એ બહુ અઘરો વિષય છે. અને એટલે ભગવાન શ્રી એમ કહે છે કે મહારાજના સમકાલીન વખતે એવા બધા ઘણા બધા પ્રસંગો બનેલા છે ને, એટલે મહારાજે પોતાનો અનુભવ કહ્યો છે કે ઘણા બધા ત્યાગી અને ગ્રસ્ત એવી પ્રવૃત્તિ કરતા હતા કે ભગવાનમાં ને સંતમાંથી કોઈ આત્માને તોડીને વિમુખ કરવા માટેની પ્રવૃત્તિઓ એ વખતે પણ કરતા. અને એટલે જ મહારાજે કહ્યું છે કે સલાહ બધાની સાંભળવી, પરંતુ એમાંથી ગ્રહણ તો એટલું જ કરવું કે જે આપણા વ્યક્તિત્વને, આપણા જીવનને, ધર્મને, મંડળને, પરિવારને કાંઈ નુકસાન ન કરે એટલું ગ્રહણ કરવું. નાયકે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ આપ જે વાત કરો છો ને બહુ અનુપમ વાત છે, શ્રેષ્ઠ ઉત્તમ છે, કે કોઈ એવી સલાહના કારણે ઘણા બધા મોક્ષથી વંચિત રહેતા હોય છે એ સલાહ ગ્રહણ કરવાના કારણે. ઘણા બધા છે ને ભક્તિના માર્ગમાં સલાહ દેતા હોય છે. કોઈને સાધુ થવું હોય તો ઘણા બધા સલાહકારો સલાહ દેવા આવતા હોય. એટલે એ આમ ભગવાન ન મળે કે ધર્માજાના રોટલા ખાઈને કંઈ થોડાક ભગવાન મળતા હશે. આવી બધી ઘણી બધી છે ને, તારા મા બાપ દુઃખી થાય, તારો પરિવાર દુઃખી થાય, એને દુઃખી કરીને એને હાવડા પડાવીને તું ભગવાન ભજવા જાયશ તે એમ થોડાક ભગવાન મળવાના હોય. આવી બધી સલાહો દેનારા ભગવાનના માર્ગે ચાલનારો આત્મા હોય ને એને દેનારા ઘણા હતા. અને હિરણ્યકશિપુ તો સ્પેશિયલ પગાર આપીને સલાહ આપવા માટે થઈને છે ને 2 આચાર્યોની નિમણૂક કરી તેને, શુક્રાચાર્યના 2 દીકરા સંડ અને અમર્ક. અને એનો દીકરો પ્રહલાદજી એને ઊંધી સલાહ દેવા માટે, એને અવળી શિક્ષા અપાવવા માટે, એને વિકૃત શિક્ષા અપાવવા માટે તો એને આચાર્યો રાખ્યા પગારદાર. બોલ કેવી એની હિરણ્યકશિપુએ પ્રવૃત્તિ કરી. તે આવા બધા સલાહકારો હોય એ બધા હિરણ્યકશિપુ જ કહેવાય. ભગવાનમાં જોડવાનો બદલે તોડવાની વાત હોય. સાચા સંત હરિભક્તમાં જોડવાના બદલે તોડવાની વાત હોય. અને ખોટામાં સાચી પ્રતીતિ કરાવવા માટે પ્રયાસ બહુ કરતા હોય લોકો, કારણ કે એને ભય બીક બહુ હોય. એમ જે ખોટી સલાહો આપતા હોય ને અવળા માર્ગે ચડાવવાની, એ બધાને ભય બહુ હોય, બીક બહુ હોય, એ નિર્ભય ન હોય. કારણ કે એને પોતાનું છે ને એ બચાવવું, એના માટે થઈને એને પ્રયાસો બહુ કરતા હોય. એટલે તે નાયકે ભગવાનને કહ્યું કે પ્રભુ આપ વાત કહો છો ને તે વાત સત્ય છે. આવી વાત 24મા પૂરના 34મા તરંગમાં આવી હતી. આપણે અત્યારે 35મા તરંગમાં પ્રવેશ કરીએ છીએ. પૂર 24મું તરંગ 35મો શ્રીહરિએ નાયક પાસે ખેલ કરાયો, પણ તે નિષ્ફળ રહ્યો.
પછી તે નાયકે શ્રીજી મહારાજની આગળ બંને હાથ જોડીને કહ્યું કે અમે તો અતિશય અધમ છીએ. જિંદગીના આટલા દિવસ ગયા પણ જીવનો મોક્ષ થાય એવી વાત અમે ક્યારેય સમજ્યા નથી. આ રીતે જ અમે મરી જઈશું તેવું દેખાય છે. પોતાને જરૂર મરી જવાનું છે એવું ક્યારેય સમજાતું નથી. હું ખોટું બોલતો નથી. અરે મર્યા પછી શું થાય છે? પુણ્યનું ફળ સુખ છે અને પાપનું ફળ દુઃખ છે એવું મુખથી કહીએ છીએ, પણ તે બાબતમાં ક્યારેય વિચાર કરતા નથી. પ્રભુ જેવો જન્મ આપશે તેવો આ જીવ ભોગવશે. રાજા, રંગ, ફકીર વગેરે બધા કર્મને આધીન વર્તે છે. જીવ જેવું કર્મ કરે તે પ્રમાણે પ્રભુ તેને જરૂર ફળ આપે છે. લો, આટલું એ સમજતો હતો. ગામડે ગામડે, નગરે નગરે ખેલ કાઢવા માટે ફરતા, પેટનો ખાડો પૂરવા અને પરિવારનું પોષણ કરવા. પણ સમજતો હતો એમ કે આ ખેલ બધા કરી છે ખોટા છે. લોકોને ભરમાવાની વાત છે બધી ખેલ કરીને. આ આધ્યાત્મિક માર્ગે બધા આવા ખેલ ઘણા થતા હોય છે. લોકોને ભરમાવા માટેની વાત હોય છે, બાકી તો એ વાસ્તવિકતા હોતી નથી ભક્તિની. આ જીવ પોતાના મોક્ષ માટેનું વિચારતો નથી અને અવિચારી બધું જે કરે છે ખોટું છે એને સત્ય માનીને, તો એ નાયકપણું છે. આમ ખેલ જ કાઢે છે ખોટો. પરિણામ કાંઈ નથી એમાં. આપણે આ લોકનું ગમે તેટલું કરીએ પણ એમાં બીજું કોઈ પરિણામ ન મળે. ભરણ પોષણ થાય શરીરનું, પરિવારનું, અને આ લોકના વિષયો ભરપૂર જેવા ભોગવા હોય એવા બધા મળે. હવે એ તો બધું યુગોથી જીવ કરતો જ આવ્યો હોય. આ જીવે બીજું શું કર્યું છે? એ ન કર્યું હોય તો પ્રભુના ધામમાં ન હોત. એટલે યુગોને કાળના કાળથી વિષયો બધા ભોગવતો આવ્યો છે. તો એ ખબર નહીં હવે એમાંથી નિવૃત્તિ લઈને એમાં તૃપ્તિ પામવી, આવું ક્યારેય વિચાર નથી આવતો કે હવે તો આ વખતે બધા વિષયોની આસક્તિ છોડીને પરમાત્માની ભક્તિ કરી અને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી લેવું છે. આવી ગ્રંથિ બંધાતી નથી ને નક્કી કરી શકતો નથી જીવો આવું. એ બધે એની નબળાઈ છે મોટી. માટે આપણે વિચારવું કે આ વખતે શ્રીજી મહારાજે આપણને અવસર આપ્યો છે, માટે આવશ્યકતા પૂરતા વિષયો ગ્રહણ કરી અને બાકીના વિષયોને તિલાંજલિ આપી અને ભગવાનમાં અધિક પ્રીતિ કરવી. સાચા સાધુ, સાચા હરિભગત અને જ્યાં સાચી મોક્ષની રીત હોય ત્યાં મન સ્થિર કરીને રહેવું, એમ મહારાજનો મત છે. અને ત્યાં મોક્ષને ઈચ્છવો અને મોક્ષ માટેનું સાધન જે રીતે આપણને અનુકૂળ હોય ને કરાવે એમાં આપણે કરી જવું. પછી આપણી રીતે આપણે બધું જે કંઈ કરતા હોય તો આપણી રીત છોડવી. કરીને ખરેખર કરવાનું એટલું છે. જેવું કર્મ કરે તે પ્રમાણે પ્રભુ તેને જરૂર ફળ આપે છે. જીવ વારંવાર કર્મને આધીન વર્તે છે ને 84 ફેરા ફરતો રહે છે. આ બધુંના એક પણ જ કહેવાય ને, ખેલ જ કહેવાય બધા. એક કવિ રસ્તામાંથી નીકળો, કોઈ સંત તપસ્યા કરતા હતા, બહુ કઠિન તપસ્યા વર્ષો સુધી કરી, એટલે ભગવાન પ્રસન્ન થઈ ગયા એના ઉપર, સંતો પર. અને પરમાત્માએ કહ્યું કે માગો માગો મહા તપસ્વી મહાપુરુષ, માગો માગો, તમે તો બહુ કઠિન તપસ્યા કરી. અને આ સંત છે ને, આ એકદમ અયાચક નિસ્પૃહી સંત પ્રભુને દંડવત પ્રણામ કર્યા, હાથ જોડી પ્રભુની સ્તુતિ કરી
અને ભગવાનને વિનંતી કરી કે હે મારા બાપ, મારા પ્રભુ, મારા પ્રાણ પ્રિયતમ, બસ તમારું દર્શન થયું એટલે હું પરિપૂર્ણ થઈ ગયો. તપસ્યા મેં આટલા માટે જ કરી. એક વખત સતી દેહે મારી સામે પ્રગટ ભગવાન થઈ અને દર્શન આપે એટલે હું કૃત થઈ ગયો. આટલી જ વાત હતી. એના માટે મેં આ તપસ્યા કરી હતી. મારે કોઈ વિષયો જોતા નથી. પ્રભુ આપ તો જાણો છો કે આ જીવી આ વખતે તમે યોગ આપ્યો તે તપસ્યા કરી, બાકી આગલા ઘણા બધા જન્મે અનેક વિષયો ભોગવી ચૂક્યો. પ્રભુ તમારી કૃપા તો હું જાણું છું કે આના આગળનો જન્મ, ઈથી આગળનો જન્મ હું મોટો સમ્રાટ હતો, રાજા હતો, અને ઘણી બધી ધન સમૃદ્ધિ ને માન ને પૂજા ને પ્રતિષ્ઠા ને આ બધું બહુ ભોગ્યું મેં, પણ તોય એમાંથી મને મુક્તિ ન મળી. તે બીજો જન્મ લેવો પડ્યો. પ્રભુ એ જન્મે હું મોટો સમ્રાટ હતો અને અનેક સમૃદ્ધિને ભોગવતો હતો અને માણતો હતો, અને બીજા જન્મે હું કોઈ ભિખારી પરિવારમાં જન્મ લીધો હતો અને ભીખ માગી માગીને ખાતો હતો, ને તોય રોટલાના ટુકડા કોઈ આપે ને ન આપે ને એટલું કોઈ તિરસ્કાર કરે, અપમાન કરે, આ બધું પ્રભુ ભોગવી ચૂક્યો છું. તમે કંઈક દયા કરી છે તો આ વખતે પ્રભુ તમારું દર્શન થયું ને એટલે હું કૃતાર્થ થઈ ગયો. ભગવાન કહે નહીં માગો માગો, જે માગો તે તમને આપો. આજે હું તમારી ભક્તિથી વશ થયો છું. એટલે પહેલાં સંત કે પણ પ્રભુ મારે કાંઈ જોતું નથી, તમારું દર્શન કરવું તો તે મારી કામના પૂરી થઈ છે. આ સંવાદ ચાલતો હતો. તે પછી ઓલો કવિ અહીંયાથી નીકળો ને તે એને ભગવાનને કહ્યું પ્રભુ બોલ બોલ. તો કે જેને નથી જોતું એને તમે એમ કહો છો માગ માગ માગ, અને જેને જોઈ છે એ પડખે ઊભો છે એને તમે કહેતા નથી માગવાનું. મને કહો ને માગવાનું. ભગવાન કે એને તો મારા માટે આવી કઠિન તપસ્યા કરી છે એટલે કહું છું. તે શું કર્યું? બોલો કે પ્રભુ મેં કર્યું છે તો ઘણું, પણ હવે તમે નજરમાં ક્યાં લાવો છો? ભગવાન કે તે હું તપસ્યા કરી? તો કે મેં તો પ્રભુ ઘણું કર્યું. લખ 84 જન્મ ધારણ કર્યા. ઘણી વખત મનુષ્ય થયો, ઘણી વખત પશુ થયો, ઘણી વખત સ્ત્રીના દેહ મળ્યા, ક્યારેક પુરુષના મળ્યા, અને કંઈક એ દેહ મળ્યા ને ત્યારે એમાં ખેલ ખેલા. તમે ક્યાં નજરમાં લાવો છો? હા, અને જો નજરમાં આવતું હોય તો વચન આપો. કાં માગવાનું કયો તો માગી લઉં, ના માગવાનું કહેવું હોય, ના આપો હોય તો એટલું કહી દો કે હવે આવા ખેલ ન ખેલતો. બોલો કેવું ભગવાન અગર એને વ્યક્ત કર્યું માગ્યું. જો ભગવાન એમ કહે કે હવે આવા ખેલ ખેલતો નહીં તો એ જન્મ મરણથી મુક્ત થઈ જાય. અને ભગવાને આમાં આજ્ઞા કરે કે માગી લે, તો પણ મારો માગી લે કે પ્રભુ જન્મ મરણથી મુક્તિ આપી દો. આવી વાત છે. એટલે જીવે ઘણા બધા ખેલ ખેલ્યા છે, ઘણા જન્મ લીધા છે. આમ તો આપણે કોઈકને નાયક કહીએ, પણ હકીકતમાં તો બધા જીવ નાયક જ છે. જે કરે છે એ બધું છે નકરી ભવ જ કરે છે જીવ. કારણ કે નાશવંત માટે કરે છે. દુઃખ જેમાંથી મળે ને નકરું દુઃખ જ જેમાં ભર્યું છે એના માટે કરે છે, ત્યારે એ બધો ખેલ એનો ખોટો છે. એટલે ભગવાન શ્રી હરિએ જે વિચાર આપ્યો તેને આ નાયકે વિચાર ગ્રહણ તો કર્યો, પણ સમાજ એને કંઈક સંદેશો સારો મળે
એના માટે મહારાજની ઈચ્છાથી શ્રીહરિની સાથે આ નાયક આવો સંવાદ કરી રહ્યો છે. પ્રભુતિ વિમુખ જીવ મોહનો કેફ કરીને દુઃખને દેખતો નથી. જ્યારે તે મોહના કેફનો પાકો ત્યાગ કરે ત્યારે પ્રભુના ચરણોમાં અચળ પ્રેમ થાય છે. જ્યારે મોહમાં રહેલા દોષો દેખે છે ત્યારે તેનાથી મોહનો ત્યાગ થઈ શકે છે. ભગવાનના જે સાચા સંતો કહેવાય છે તે સાચા ધન્વંતરી વૈદ્ય છે અને તે સંતો મનુષ્યના જન્મ મરણરૂપી દુઃખને ટાળવા વાતો રૂપી ઔષધ આપે છે. તેને જે જીવો પરિધિ પાડીને ખાય છે તેને બધા જ દુઃખરૂપી રોગ ટળી જાય છે. પરંતુ જે સંતોથી દૂર રહે છે તેના રોગ ટળતા નથી. હે પ્રભુ, અમે ક્યારેય દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર કરશું નહીં. આવું બધું નાયકે કીધું. સાચા સંતના વચનમાં વિશ્વાસ. એટલે દેવાનંદ સ્વામી લખ્યું છે ને, ભજી લે ભગવાન સાચા સંતને મળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. એ પદાવલીમાં બહુ અદ્ભુત બતાવ્યું છે દેવાનંદ સ્વામી છે એ પદ. જો સાચા ભગવાનના એકાંતિક સંતનો મન કર્મ વચ્ચે કરીને આત્મા સમાગમ કરે અને એના પૈડા બોલ જો ઝીલી લે ભક્તિના માર્ગમાં વૃદ્ધિ પામવા માટેના, ત્યાગ વૈરાગના, સમજણના, સાધુતાના એના બોલ પડતા ઝીલે તો તે આત્મા મહાસુખ્યો થઈ જાય. મહાસુખ્યો થઈ જાય. હા, એટલે દેવાનંદ સ્વામી આપણે બતાવ્યું છે, સાચા સંતનો સંગ કરી એના વચને જે ભક્તિના માર્ગમાં તમને પ્રવૃત્તાવે, ધ્યાન, ભજન વગેરે વગેરે, તપ, ત્યાગ વગેરે વગેરે ગુણ તમને સામે બતાવે તેનું ગ્રહણ કરી અને પરમાત્માની ભક્તિ કરી લો તો છેલ્લો જન્મ થાય છે, નહીતર બધી ભવાય છે. હા, એટલે દેવાનંદ સ્વામી કહ્યું, બોલો. એ ભજી લે ભગવાન સાચા સંતને મળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. સંતને મળી રે સાચા સંતને મળી. ભજી લે, એ ભજી લે ભગવાન સાચા સંતને મળી. વચનમાં વિશ્વાસ રાખ, ભજનમાં ભળી. વચનમાં વિશ્વાસ રાખ, ભજનમાં ભળી. પૂરવ કેરા પાપ તારા તો જાશે બળી. પૂરવ કેરા પાપ તારા તો જાશે બળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. ઓળખી લે અવિનાશ રહેજે જ્ઞાનમાં ગળી. ઓળખી લે અવિનાશ રહેજે જ્ઞાનમાં ગળી. રીઝશે રંગ રેલો વાલો, હો રીઝશે રંગ રેલ વાલો અઢળક ઢળી. કાળ તો વિકરાળ વેરી વિકશે વળી. કામ ને કુટુંબ તુને નાખશે દડી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. સત્ય ત્યાં સુખ ધર્મ રહે, કુળ ત્યાં કડી. સત્ય ત્યાં સુખ ધર્મ રહે, કુળ ત્યાં કડી. દેવાનંદ કહે દુનિયા કેરી અકલ આંધળી.
દેવાનંદ કહે દુનિયા કેરી અકલ આંધળી, ભજી લે હવે ભાઈ ભજી લે ભગવાન સાચા સંતને મળી. આ નાયકને સાચી વાત સમજાઈ ગઈ. દેવાનંદ સ્વામીએ આપણને સદવિચાર આપ્યો છે. આપણે વાંચતા હોઈએ, ગાતા હોય, સાંભળતા હોઈએ, પણ સાંભળેલી વાત ને ગાયેલી વાત, કહેલી વાત એનું અમલીકરણ થાય તો આત્મા એનાથી મુક્ત થઈ જાય. અને એટલે નાયકે ભગવાન શ્રી હરિ પાસે હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ, અત્યાર સુધી તો બહુ અધર્મ કર્યો, બહુ અધર્મ કર્યો. અત્યાર સુધી તો દારૂ માંસ ખાધા, ચોરી કરી, જીવ હિંસા બહુ કરી, વ્યભિચાર બહુ કર્યો, ન કરવાના બધા જ કુકર્મ બહુ કર્યા. પણ હે માલિક, આજે આપનું દર્શન થયું, આવા પવિત્ર પરમહંસોનું દર્શન થયું. એ દર્શન માત્રથી મારા જીવનમાં કરેલા બધા જ કર્મનો પારાવાર પશ્ચાતાપ થાય છે મને, કે આ પવિત્ર ભારત દેશની ધરતી ઉપર ભગવાને આ પરમહંસોને જન્મ આપ્યો છે ને આ તમારા બેઠેલા બધા જ હરિભક્તો, એને પણ આ ધરતીમાં ભગવાને જન્મ આપ્યો છે. એ જ રીતે મને પણ આ ધરતીમાં જન્મ આપ્યો છે, પણ ખબર નહીં અજ્ઞાનતાના કારણે કે પરિવારના, જગતના, સંપત્તિના મોહના કારણે ન કરવાનો ઘણો બધો ધર્મ કર્યો. અને આ તમારા સામે બેઠેલા ભક્તો કેટલા આદર્શ છે. ખાલી દર્શન માત્રથી આ નાયકની વૃત્તિ હાવ નિર્મળ થઈ ગઈ. એ મુક્ત પુરુષોના જીવન કેવા બોલો, જેમાં દાદા કાચર, પર્વતભાઈ, જીણાભાઈ આ વગેરે વગેરે મહારાજના મહામુક્ત સભામાં બેઠેલા, આનું દર્શન થયું. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ વગેરે વગેરે પરમહંસોનું દર્શન થયું. અંતકરણ બદલાયું. મહારાજનો મત છે પ્રથમના 18માં આવા પવિત્ર ભગવાનના મુક્ત પુરુષોનું દર્શન થાય તો મહારાજ કે અંતકરણ નિર્મળ થાય છે, બદલાય છે અંતકરણ. આપણને દર્શન કરવા છતાં અંતકરણ ન બદલાતો હોય તો વિચારવું કે આપણે દર્શન નથી કરતા, ખાલી જોઈએ છીએ. ભગવાનને, ભગવાનના મુક્ત પુરુષને જોવા અને એનું દર્શન કરવું બેમાં ભેદ છે. આ નાયકે આવું દર્શન કર્યું, આખો બદલાવ આવી ગયો એટલી વાતમાં. અને પોકાર કરે છે પ્રભુ પાસે, નિષ્કપટ થાય છે. બોલો, ઘણા બધા આખી જિંદગી સત્સંગમાં રહીને વયા જાય તો કોઈ દિવસ થવું ઘટે ત્યાં નિષ્કપટ નથી થતા હોતા. અને આ નાયકને તો તત્કાળ બોલો આટલો જ સમાગમ, બીજો કોઈ જોગ જ નહીં. પેગડે પગને બ્રહ્મ ઉપદેશ એટલી જ વાત. અને હાથ જોડીને પ્રભુને કહે છે કે પ્રભુ બહુ દારૂ ઢાંસો છે, બહુ દારૂ ઢાંસો છે. માંસ એટલું ખાતું છે, ને માંસ માટે પશુ પક્ષીઓની હિંસા પણ એટલી કરી છે, ચોરી પણ એટલી કરી છે. લોકોનું નજરે દેખાવું જોઈએ અને ઉપાડી જતા, એનાથી ભરણ પોષણ પરિવારનું કરતા, પરિવારનું ભરણ પોષણ કરવા નિર્દોષ સસલા, માછલાઓ, મૃગલાઓ એને મારતા. હવે સમજાય છે કે જે પ્રકૃતિની ગોદમાં રહેલી જે કંઈ ઔષધિઓ એ ખાઈ અને જે પશુઓ જીવન જીવતા હતા એવા નિર્દોષ પશુઓને અમે બહુ માર્યા, એની હત્યા બહુ કરી, અનેક નારીઓ સાથે વ્યભિચારો કર્યા,
ન કરવાના કાંઈક બધા કુકર્મ કર્યા. હું કેટલા કહું પ્રભુ, તમે તો અંતર્યામી છો, બધું જાણો છો. એમ કહી અને ભગવાન શ્રીહરિના ચરણમાં ઢગલો થઈ ગયો આ નાયક. ધ્રુસકે રડી પડ્યો, બાપ બચાવો બચાવો, આ બધા પાપમાંથી મુક્તિ મળે અને આ પાપ કરવાની આદત ટળે એવી મારા બાપ હે નાવલિયા નાથ કૃપા કરો પ્રભુ સહજાનંદ સ્વામી. આજે તમારી કૃપાથી અહીંયા તમારા અને આ મુક્તોના ચરણ સુધી હું પહોંચી શકું છું. મારા જેવા પાપીને આ ચરણ મળે પણ ક્યાંથી, આ દર્શન ક્યાંથી મળે પાપીને? ધ્રુસકે રડી પડ્યો. મહારાજના ચરણમાં મીંડો આરોટવા. ત્યારે શ્રીહરિ ઢોલિયા ઉપરથી ઊભા થયા. પેલાના બાવડા પકડી એનો હાથ પકડીને નાયકને ઊભો કરી એને પ્રભુ ખભે હાથ મૂકીને કહે છે કે ભલા થઈ ગયું તે થઈ ગયું. અજ્ઞાન અવસ્થામાં અથવા તો જાગ્રત અવસ્થામાં મોહને વશ થઈને તે ઘણા બધા જ કુકર્મ કર્યા, પણ ભગવાન શ્રી હરિ એમ કહે છે કે અમે તારા જેવા અધમ એનો ઉદ્ધાર કરવા માટે આ ધરતી ઉપર આવ્યા છે. તારા જેવા પાપીને અધમને આ સંસારના વિષયોના મોહજાળના કાદવમાંથી બહાર કાઢવા માટે અમે આ પરમહંસોને અક્ષરધામમાંથી આ ધરતી ઉપર અમે મોકલ્યાને લાવ્યા છીએ. હવે ચિંતા મત કર, રડીશ નહીં, છાનો રહે. અમે મળ્યા, આ સંતો મળ્યા. હવે તારા હૃદયમાં એક વાતની ગ્રંથિ જો તું બાંધીશ ને કે બસ મારો શ્વાસ ને મારું જીવન તો આ સહજાનંદ સ્વામી અને એના આ પરમહંસો છે, અને જીવંત પર્યંત હવે મારી એની મરજીમાં રહી અને થાય એટલે આરાધના કરી, પાપનું પ્રાયચિત કરી અને મારે મોક્ષ સિદ્ધ કરી લેવો છે. મહારાજ કે આટલી વાતની જો તું દ્રઢતા કરીશ ને તો તારા બધા જ પાપ બળી જાય છે. અને આ પુરુષો એવા મહાસમર્થ છે ને એટલે દેવાનંદ સ્વામી લખ્યું ને, અતિ મોટા પુરુષને આશરે રે મળે પૂર્વ જન્મના પાપયંત કાળે સગુન નહીં કોયનું રે. મહારાજ કે આવા સંત મળ્યા તને, ગમે તેટલો પાપનો કંટ્રોલ હોય અને ગમે તેટલા એને પાપ કર્યા હોય, મોટા પહાડ જેવા આકાશને આંબી જાય એટલા બધાને આખું આકાશ ભરી જાય એટલા. મહારાજ કહે છે કે આ મારા સાધુના દર્શન કરે કોઈ, એની કોઈ પરિચર્યા કરે, કોઈ એની વાત સાંભળે, કોઈ એનો મહિમા સમજે, એનો ગુણ લે, એને કોઈ ચપટી આટો આપે, એને કોઈ સોય અને દોરો એનો ખેસ કે ધોતિયું સાંધવા માટે આપે, એને કોઈ તુંબડું આપે, પત્તર આપે, કોઈ માળા આપે, એનું વચન કોઈ માને, મહારાજ કે જન્મ મરણથી મુક્ત થઈ જાય. શ્રી હરિએ નાયકનો હાથ પકડી ખભે હાથ મૂકીને પ્રભુને કહ્યું. ત્યારે નાયક હાથ જોડીને બોલ્યો ફરીને પણ કે આપે મને પાપથી છોડાવી લીધો. વાહ પ્રભુ, તમે ખૂબ કૃપા કરી મારા બાપ. આ પાપનો પહાડ જેવો હું ગંદો માણસ, અને તમે મને ધૈન કરી દીધો અને મારો તમે સ્વીકાર કર્યો. એક વાત આમાંથી મારે તમારે ગ્રહણ કરવા જેવી છે, એ છે કે પહેલાં નિષ્કપટ જીવન એ વાત. બીજી વાત, આપણું કાંડું ગ્રહણ કર્યું હોય ને એનો ઉપકાર, એની દયા પ્રેમ કરુણા એ કોઈ દિવસ ભૂલવી નહીં.
સતત ને સતત અંદર માહેલાને કહેતું રહેવું કે આ ભગવાનના સત્પુરુષની કેટલી કૃપા, કોઈ કારણ નહીં અને તારું કાંડું પકડ્યું, અને ભગવાનના હાથમાં કાંડું પકડાવી દેવાની એની જવાબદારી લીધી છે. તો હવે તારી જવાબદારીમાં આવે છે એના પડતા બોલ ઝીલવા તે. આટલું તારે કરવાનું. અને તારો સ્વીકાર એને કર્યો, બધું તારું જાણતા હોવા છતાંય પણ સ્વીકાર કર્યો. એને ખબર છે કે આ જીવે ઘણા બધા ન કરવાના અનેક કુકર્મ કર્યા છે, અનેક પાપ કર્યા છે, બહુ ધર્મ કર્યો છે. એને ખબર છે. કેમ? તો કે અંતર્યામી તો જે જેવો હોય એવો એને પોતાના સંતને જણાવી આપે છે. આ બધું જાણવા છતાંય પણ તારું કાંડું પકડી અને તારા સ્વભાવને સહન કરીને પણ તારો મોક્ષ સિદ્ધ થાય ને જન્મ મરણથી મુક્ત થાય, અને તે કરેલા પાપમાંથી તને મુક્તિ આપવા માટે આ ભગવાનના સંત કહેતા મહારાજ કે મારા સંત કેટલી બધી દયા તારા પર રાખે છે. આ વિચાર મારે તમારે નિત્ય કરવો જોઈએ. નહીંતર આ જગતમાં આપણે આવ્યા પછી આપણા હાથનું કાંડું મોક્ષ માટે કોઈ પકડ્યું હોય અને મોક્ષ માટેનું કોઈ આપણને વરદાન દીધું હોય એવું આપણી જિંદગીમાં બન્યું હોય ખરું? ગમે તેટલા સગા સંબંધીઓ હોય હું તો કહું, પણ કોઈ સગા સંબંધી આવી જવાબદારી લે કે તારું કાંડું ભગવાનના હાથમાં હું પકડાવી દઈશ? તોય જીવની અજ્ઞાનતા કે જે ગણો તે કોઈ જવાબદારી નથી લેતા, એમાં હારી પ્રીતિ વધુ. જે જવાબદારી કલ્યાણની લે છે એમાં હારી પ્રીતિ એટલી બધી નહીં, એમાં હાવ ગૌણ પ્રીતિ. ઓલાના વચને તમે જુઓ તો હજારો લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરે, અને એ સંત કંઈક માગે તો એને અભાવ ગુણો આવે. વિપરીત બુદ્ધિ તો જોવો જીવની. ઘણા બધા છે ને બહુ ધન ને સંપત્તિ હોય ને તે છોકરાના લગ્ન કરે, તે કોઈ તો વિદેશમાં લગ્ન કરવા જાય બોલો, અને એટલો બધો પૈસો ખર્ચે, એટલો બધો પૈસો ખર્ચે. હવે ઓલા પાછળ એને ખર્ચો પૈસો જે છોકરાના લગ્ન માટે, એ છોકરો એને મોક્ષનું વચન આપે, જવાબદારી લે, એટલે એનું ઠેકાણું ન હોય તો એનું જવાબદારી લે. અને ભગવાનના સંતને મારીને તમારી પાસે કોઈ સ્વાર્થ નહીં, આપણા મોક્ષની જવાબદારી લે તો એ ઓલા જેટલું હેત આપણે એમાં નહીં. એ 2-5-25 રૂપિયા માગે તો આપણને અભાવ આવે, ઓલો કરોડો રૂપિયાના ખર્ચા કરાવે તો એનો અભાવ આવે નહીં. જેન દુનિયાનું ચિત્ર વિચિત્ર, બુદ્ધિ થાપ ખાઈ જાય એવું, ચક્રાવે ચડી જાય એવું. માયા સમજો કેવી વિપરીત મતિ કરસ જીવની. આપણે જોઈ છીએ જગતમાં ને, માટે વિચારો. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે જ્યારે કોઈ ભગવાનના સંત આપણું કાંડું પકડે અને પરમાત્માના હાથમાં આપણું કાંડું પકડાવી દેવાની જવાબદારી લઈને બેઠા હોય ત્યારે એ સંતની જવાબદારી બધી આપણે લેવી પડે. એના પડતા બોલ ઝીલવાની જવાબદારી આપણી હોવી જોઈએ. એનું મૂલ્ય સમજવું પડે. પણ હવે જીવમાં આ વિચાર આવે બહુ ઓછો. શ્રી હરિએ આ નાયકનો કાંડો પકડી, હાથ પકડીને પ્રભુએ કહ્યું કે હવે તું નિર્ભય, ભલે અત્યાર સુધીમાં તારાથી જે કર્મ થયા હોય તે. એટલે નાયકની આંખમાં હું આવી ગયા, હાથ જોડીને બોલ્યો કે હે પ્રભુ, તમે મને આ પાપથી છોડાવી લીધો. અમારા બધા લોકો છે તે બધા નર નારીઓને હુલાવી ફૂલાવીને પલાળી દે છે. માણસનું અંતર
પૈડા સિવાય તેનાથી ભોજન, વસ્ત્ર, ઘરેણા, ધન, પશુ અને વાહન ઇત્યાદિ ક્યારેય છૂટતા નથી. જેનો જેવો સ્વભાવ હોય તે પાણીની જેમ રસ થઈ જાય, એમ માણસો વચ્ચે તેના વખાણ કરીને દૃઢ કરતા રહીએ છીએ. હા, વખાણ કરે તો લાખો રૂપિયાના દાન કરે, કરોડો રૂપિયાના દાન કરે. વખાણ ન કરે તો એક પૈયે તમને ન આપે. આ જીવનું એવું છે. અમે જે રીતે પેટ ભરીએ છીએ તે બધું અમે આપને આગળ જાહેર કર્યું છે પ્રભુ. અમારી જેવી વાત હતી તેવી અમે નિષ્કબળ ભાવે આપને કહીશ. આવા બધા પાપ કરીને પેટ ભરતા તમે તો, અને આવા બધા ધંધા ન કરવાના કરતા તો. અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર આપની અમૃતમય દૃષ્ટિથી પોતાનું ભરણ પોષણ પામતા રહે છે. મોટાની મીઠી નજર જ જીવનું પૂરું કરે છે. મારા તમારા પર કોઈ સદગુરુની દૃષ્ટિ થઈ જાય એવી મીઠી, તો જીવના બધા જન્મ મરણના કારણો અને કરેલા આગળ પાછળના બધા જ પાપ નષ્ટ થઈ જાય એની દૃષ્ટિ માત્રથી. એટલે જ બ્રહ્માનંદ સ્વામી લખ્યું ને, સદગુરુની દૃષ્ટિ થતા વસ્તુ એ જડી, આજની ઘડી રે ધઈને આજની ઘડી. જો આપણા ઉપર ભગવાનના સત્પુરુષની દૃષ્ટિ ન થઈ હોય ને તો અહીં ન હોય તો આપણે અત્યારે જો આ થોડીક ઠંડી વધારે છે ને, એટલે બે ગોદડા આપણે ઓઢીને સૂતા હોય જો 9-10-11 વાગે પછી જાગીએ, નાવા ધોવાનું ઠીક છે કરે તો, બાકી પૂજા પાઠ ને એવું તો કંઈ આવે નહીં જીવને. પણ મહારાજની કોઈ મોટા સત્પુરુષની દૃષ્ટિ થઈ ગઈ આપણા ઉપર, એટલે આપણે હર હંમેશ આ પ્રહાત સમયે ભગવત ચરિત્રમાં આપણે સ્નાન કરવા માટે થઈ અને બેસી શકીએ છીએ અને કરીએ છીએ. જેમાં જેટલી બુદ્ધિ અને જેટલું ચાતુર્ય હોય છે તે બધું આપણી અમૃતમય દૃષ્ટિએ કરીને તેમાં રહ્યું છે એમ અમે જાણીએ છીએ, અને તે આપણી દૃષ્ટિમાં દેખાઈ આવે છે. જેમાં જેટલો પ્રતાપ રહ્યો હોય તે બધો દેખાઈ આવે છે. આ બધી દૃષ્ટિ તો આપણી આપેલી છે તેમ મને મારા જીવમાં દેખાય છે. નાયકને દેખાતું તો આપણને દેખાતું હોય તો વાંધો નહીં, તો કામ થઈ જાય છે. આ બધા યોગ કોને આપ્યા? મહારાજે આપણને આપ્યા. સંત સમાગમનો યોગ, અમને ત્યાગાશ્રમનો યોગ, તમને ગ્રસ્તાશ્રમનો યોગ, આ સત્સંગનો યોગ, શાસ્ત્ર સંતનો યોગ, ભક્તનો યોગ, આ બધું કોણે આપ્યું? ઠાકોરજી આપ્યું. પછી તે સંત કે ભક્ત કે મહારાજે આપણને આપેલો યોગ, એમાંથી કેટલું શું પ્રાપ્ત કરવું એ આપણા ઉપર આધારિત છે. માટે હે મહારાજ, આ નાયક કહેશો, માટે હે મહારાજ આપ દેખો અને બધા સંતો તથા હરિભક્તો પણ દેખે. સત્તા જેમાં કોઈ જાતનો બાધ ન હોય તેવો ખેલ અમારી પાસે છે. શ્રી કૃષ્ણની મૂર્તિ, મોટા મોટા સૃષ્ટાઓ, ગણપતિજી મહારાજ વગેરેની બધી મૂર્તિઓ કાષ્ટની છે, તથા રૂક્મણીની મૂર્તિ પણ મારી પાસે કાષ્ટની છે. ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીનું જે રીતે હરણ કરીને લઈ આવ્યા હતા એવો એક કાષ્ટનો રથ છે ને તેને એક પાટિયા ઉપર રાખું છું, અને તેના ઉપર આ બધો ખેલ થાય છે. તે ખેલ આપને બતાવવાનો મારા દિલમાં ભાવ છે. આ ખેલ આપ ક્યારેય જોતા નથી એવું હું જાણું છું. આપણા બધા સંતો હરિભક્તો પણ તેવા ખેલને ટીખડી સમજે છે, પણ અમારે તો નવા નવા ખેલમાં જ આજીવિકા હોય છે. આ ખેલ તે અમારી ખેતી છે.
અમારાથી બીજી કોઈ મજૂરી થતી નથી, પરંતુ પેટ ભરવાને માટે અમે અમારું માન ખોઈએ છીએ. અતિશય તુચ્છ માણસને પણ અમે મોટો કરીને બોલાવીએ છીએ. તેમાં કેટલાક તો અમારી સામે પણ દેખતા નથી, છતાં પણ તેને અમે બોલાવવા ચાહીએ છીએ. આ બધા કાર્ય બધા છે ને કરગરતા હાથ જોડીને વખાણ કરતા હોય, અરે વાહ, ભલે 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 ભલે, હા એમાં મોટા શેઠજી આવ્યા, હું શેઠજી આવ્યા, આવો સાહેબ પધારો, સાહેબ પધારો, સાહેબ પધારો. પેટનો ખાડો પૂરવા માટે લોકો સમાજના ગુણ ગાય છે, પરંતુ ઠેઠ પહોંચવા માટે પરમાત્માના ગુણ ગાઈ નથી શકતો. પેટ માટે ગાય છે, ઠેઠ માટે નથી ગાતો. અને ઠેઠ માટે જો પરમાત્માના ગુણ ગાય ને તો પેટની બધી ઉપાધિ ટળી જાય. એને કોઈ પ્રકારની પેટની ઉપાધિ ન રહે, કારણ કે જન્મ મરણથી જ મુક્ત થઈ જાય, પછી શું પેટની ઉપાધિ રહે? આ પેટની ઉપાધિ તો જ્યાં સુધી જન્મ મરણ છે ત્યાં સુધી છે. પછી ભલે પશુનું હોય કે કીડા મકોડોનું કે મનુષ્યનું શરીર મળ્યું હોય, પણ પેટના ખેલ તો બધા માટે હરખા જ છે. ભૂખ તો બધાને લાગે, અને ભૂખ સંતોષવા માટે તો બધા જ ગમે તે પ્રયત્ન કરે. આવું છે ને નાયક પોતે સમજતો હતો. આપ તો જેનો જેવો ભાવ હોય તેને ભક્ત જાણીને ગ્રહણ કરો છો. આપ મોટા રાજા છો, અરે રાજાના પણ રાજા છો. શેષ, શારદા, નારદ વગેરે વગેરે મોટા મોટા અનંત બ્રહ્માંડના પાર ન આવે તેવા મોટા દેવતાઓ પણ આપને આગળ નૃત્ય કરીને ગાન કરે છે. તે સૌને આપને રીઝવવાનું તાન રહે છે. આપ જે બ્રહ્માંડમાં રહો છો ત્યાં કાંઈક આવી બધી શક્તિઓ છે તમને રાજી કરવા માટે ઘણા બધા જ પ્રયત્ન કરતા હોય છે. અમે તો તે પતંગિયા જેવા એની પાસે છીએ. અને અગણિત જે દેવતાઓ સૂર્યના જેવા છે. ત્યારે શ્રીએ કહ્યું, ગામથી ઉત્તર દિશામાં એક નાની નદી છે. તેના ઉત્તર કાંઠાને સમીપે ઘણી સારી બેટ જેવી સ્વચ્છ જગ્યા છે. જ્યારે સૂર્યાસ્તને 2 ઘડી વાર હોય ત્યારે અમે ત્યાં સભા કરશું. ત્યારે તમે તમારો ખેલ ત્યાં લાવવો. અમે તે જગ્યાએ ચોક્કસ તમારો ખેલ જોઈશું. શ્રીએ ત્યાં નાયકને આમ કહ્યું. પછી જ્યારે સાંજ પડી ત્યારે શ્રીએ જ્યાં કહ્યું હતું ત્યાં સભા કરી. પછી ત્યાં નાયક ખેલ લઈને આવ્યો. ઘણું ગાન તાન કરીને ધૂમ મચાવી દીધી. કઠપુતળીના ખેલની જેવી રીત હતી તે બધી તેમણે ત્યાં કરી, પરંતુ તેના ખેલમાં કોઈ પુતળી હલી ચલી નહીં. શ્રીહરિ તો પોતાના મુખ ઉપર રૂમાલ રાખીને મંદ હસતા જ રહ્યા. ઓલો ઘણી દોરીઓ ખેંચે પણ ઓલી પુતળીઓ હલે ચલે નહીં. બોલો, કંઈક ચમત્કાર થયો. હવે ગમે તેમ ખબર નહીં શું થયો. મહારાજ મંદ હસતા હતા. તે વખતની શ્રીહરિના મુખને જે શોભા હતી ને તે કહી શકાતી નથી. એવી અદ્ભુત મહારાજની મૂર્તિ દર્શનીય શોભતી હતી. બધા નાયકનું મન તે વખતે નિરુત્સાહી થઈ ગયું. તે જન સમુદાયની વચ્ચે કઠપુતળીના ખેલને ભજવી શક્યો નહીં. ઠાકોરજી પાસે હાલે કોઈનું. ત્યારે તે નાયકને ઉત્સાહ આપવાને માટે શ્રીહરિ બોલ્યા, તારો આ ખેલ તો અદ્ભુત છે. અમે સૌ સંતોએ સહિત તારો આ ખેલ દેખ્યો. સાંજ પડી ગઈ. કઠપુતળીની બધી દોરીઓ ભેડી થઈ ગૂંચવાઈ ગઈ, છતાંય એક પણ મૂર્તિ ન ચાલી. તેણે ઘણી કરામત કરી, પરંતુ એક પણ ચાલી નહીં. ત્યારે નાયક બોલ્યો કે આજ તો આ ઘણું આશ્ચર્ય થયું. કોઈ દિવસ ન થયું હોય એવી આ ઘટના કેમ બની ખબર ન પડી કાંઈ. એટલે આપણે બધા કઠપુતળીઓ છીએ હવે જો. અને ઠાકોરજી નચાવે એમ નથી નાચતા, જગત નચાવે એમ પાછા નાચીએ છીએ. સ્વાર્થી લોકો નચાવે એમ નાચીએ, પણ ઠાકોરજીને પરમાર્થ પુરુષો નચાવે એમ નથી નાચતા.
ભગવાનને ભગવાનના સંત ભક્તિના માર્ગે આપણને પ્રવૃત્તાવે તે માર્ગે આપણે જતા નથી. સ્વાર્થી લોકો જે માર્ગે દોરે એ માર્ગે તો આપણે સહજ રીતે મંડીથી મુઠ્ઠીઓ વાળીને દોડવા. આ બધી કઠણાઈ છે જીવની. માટે આ કઠણાઈમાંથી મારે તમારે મુક્તિ મેળવવી હોય તો સાચા સંતના ચરણ પકડી લેવા. દેવાનંદ સામે કહ્યું તેમ ભજી લે ભગવાન સાચા સંતને મળી તો તારા પૂર્વ ભવના પાપ બધા જાશે બળી. અને ભગવાન તને મળી જાય છે તો તારું કામ થઈ જાય છે. બહુ અદ્ભુત વાત છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિશપુરમાં શ્રીહરિએ નાયક પાસે ખેલ કરાયો પણ તે નિષ્ફળ રહ્યો. એ નામે 35મો તરંગ સમાપ્ત થયો. લો, આમાંથી આપણે સૌ કોઈએ ગ્રહણ કરવા જેવું છે. મારા અને તમારા પ્રભુ ભક્તિ સિવાયના જે કંઈ ટીખળ કે ખેલ એ બધા એક નિષ્ફળ જ જવાના. હજુ સુધી કોઈને સફળતા મળી નથી. જન્મ ધારણ કર્યો, પરિવારના પોષણ, પોતાના પોષણ માટે, વ્યવહારો માટે કેટલા જીવ ખેલ ખેલે છે. પણ અંતે બધા જ એના ખેલેલા ખેલ બધા ખોટા થઈ જાય છે. અને એ જીવને જ્યારે જવાનું થાય ત્યારે એને ખેલ ખેલીને જે કંઈ ભેગું કરેલું એમાંથી એક પાય પણ કોઈ આપતું નથી. પહેલાં છે ને નનામીના 4 છેડે 4 નાળિયેર બાંધતા. અત્યારે ખબર નહીં બાંધતા હોય કે ન બાંધતા હોય. અને એથી અગાઉ છે ને એવું હતું કે મૃત્યુ પામેલો હોય ને કોઈ, એના મોઢામાં કાણિયો પૈસો મૂકતા હતા. અત્યારે તો આવું હોય કે નહીં ખબર નથી. એ કાણિયો પૈસો મૂકતા એના મોઢામાં, કાને વચમાં ભૂખ લાગે ને તો રેવડી કે ખારી સિંગ લેવા થાય એવું. અને હવે તો આપણે એ કાણિયા પૈસામાંથી ગયા, હવે કંઈક સમજવા જેવું ખરું એમ એવું કે આ બધા કાણિયો પૈસો મોઢામાં મૂકવાના નથી. એટલે જેટલી ખવાય એટલી ખારી સિંગ ખાઈ લો અત્યારે. હા, રસ્તામાં પછી કોઈ ખરીદ હશે તો ખરા સ્ટોર કદાચ, પણ કાવડિયા નહીં હોય આપણી પાસે. કોઈ બંધાવી નથી દેવાનું. આ વાત તો બહુ નક્કી છે. એટલે આપણો ધર્મ હોય ને એ ધર્મ પૂરતું બધાયનું પોષણ કરવું, ધર્મને અનુસરીને પોષણ કરવું, વધુ પડતું ન કરવું. મહારાજનો મત છે સગા સંબંધીમાં મોક્ષ બગડે એવી વધુ પડતી પ્રીતિને સ્નેહ ન કરો, નહીંતર મોક્ષ બગડશે. આ વખતે અવસર મળ્યો છે તો આવો અવસર ફરીને પાછો નહીં મળે. એવું મહારાજે દયા કરી છે, કૃપા કરી છે. આવો સત્સંગ આપ્યો, આવા પરમહંસો આપ્યા, તમે જે બધા મુક્તો હરિભક્તો આપ્યા, એનો યોગ મહારાજે આપણને આપ્યો છે કૃપા કરીને. માટે આપણે આપણું કરી લેવું. તું તારું કર. શું કરવાનું? તું તારું કરી એમ કહો જોઈએ. મારે મારું કરવાનું. કરશન કાકા બોલ્યા ને એ સાચું છે. શું? મારે મારું કરવાનું છે અને એ કરી લઉં. શ્રીવતીમ સિદ્ધરામ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સદાનંદ સ્વામી મહારાજની જય.